કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી અંગ્રેજી વિષયની પ્રથમ પરીક્ષા ઓક્ટોબર માસમાં જે લેવામાં આવનાર છે તેની મિત્રો નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે। તમારું પેપર કેવી રીતે પૂછાવાનું છે, કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાશે અને સંપૂર્ણ પેપરની સમજ આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત મિત્રો ધોરણ 9માં ઇંગ્લિશ વિષયની પ્રથમ પરીક્ષા આપણી ઓક્ટોબર માસમાં લેવા જઈ રહ્યા છે। ત્યારે તેનું પેપર તમારું 50 ગુણનું હશે। 2 કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પ્રશ્નનો જે પ્રકાર છે એના આધારે ગુણભારની ચર્ચા કરીએ અને પછી આપણે વિષય વાઇઝ અને પ્રકરણ વાઇઝ ગુણભારની વાત કરીએ, પેપરની વાત કરીએ। તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો મિત્રો અહીંયા તમને કુલ 13 પૂછવામાં આવશે અને તમારે તેના 15 ગુણ રહેશે। એટલે કે મિત્રો અહીંયા એક પ્રશ્નનો 1 ગુણ, પણ એક પ્રશ્ન એવો હશે કે જેના 2 ગુણ હોઈ શકે। બીજું અતિ ટૂંક જવાબી પ્રશ્ન, જેમાં તમને મિત્રો એક પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના ગુણ હશે 3। ટૂંક જવાબી પ્રશ્ન, જેમાં મિત્રો એક પ્રશ્નનો 1 ગુણ, એવા તમને 20 પ્રશ્ન પૂછાશે અને 20 ગુણ હશે। વિસ્તૃત જવાબી પ્રશ્ન, જેમાં મિત્રો પ્રશ્નોની સંખ્યા 2 છે, કુલ ગુણ 7 છે। વિસ્તૃત જવાબી પ્રશ્ન, જેમાં મિત્રો એક પ્રશ્ન પૂછાશે અને તેના ગુણ 5 છે। આમ આપણા કુલ 37 પ્રશ્નો હશે અને કુલ 50 તેના ગુણ છે। વિભાગ દીઠ ગુણભારની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વિભાગનું નામ છે અહીંયા ક્રમ 1, એટલે કે એ વિભાગ જે રીડિંગ બરાબર હશે, જેની અંદર મેઇન ટેક્સ્ટ બોક્સ પ્લસ પોઈમનું પૂછવામાં આવશે, નોન વર્બલ બરાબર। તો એવી રીતે તમારે અહીંયા પૂછાવાનું છે। તો મેઇન ટેક્સ્ટ બુક છે બરાબર, અને પોઈમ છે આપણે જે મેઇન ટેક્સ્ટ બુક એટલે આપણે જે ભણ્યા છીએ બરાબર, અને કવિતા છે બરાબર, તો એમાંથી તમને 12 ગુણનું પૂછાશે। નોન વર્બલ એટલે કે જે તમારે મિત્રો બહારનું છે એ 4 ગુણનું પૂછાશે। સપ્લિમેન્ટરી રીડર એ પણ 4 ગુણનું હશે। હવે વિદ્યાર્થી મિત્રો વોકેબલરીની વાત કરીએ તો મેઇન ટેક્સ્ટમાંથી 3 ગુણનું છે બરાબર, સપ્લિમેન્ટરી છે એમાંથી 2 ગુણનું હશે। ફંક્શન અને ગ્રામર છે મિત્રો તમારે 15 ગુણનું પૂછાવાનું છે। રાઇટિંગ છે મિત્રો અહીંયા તમને નિબંધ પૂછવામાં આવશે, ઈમેલ આવશે બરાબર, પેરેગ્રાફ રાઇટિંગ આવશે, એ તમારે કુલ મિત્રો અહીંયા 5 ગુણનું છે। ઈમેલ રાઇટિંગ અને પેરેગ્રાફ રાઇટિંગ હશે, ગમે તે એક પૂછાઈ શકે અથવામાં બરાબર। અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, નિબંધ નહીં પૂછાય પરંતુ મિત્રો પિક્ચર ડિસ્ક્રિપ્શન અહીંયા પૂછાશે, એટલે કે એક ચિત્ર આપેલું હશે અને એ ચિત્રનું વર્ણન તમને 10 વાક્યો અથવા 5 વાક્યોમાં લખવાનું કહેશે, જેના 5 ગુણ છે। આમ આપણું કુલ 50 ગુણનું પેપર રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્રના માળખાની વાત કરીએ તો સૌપ્રથમ વિભાગ નંબર એ એટલે કે સેક્શન નંબર એ જે 10 ગુણનો હશે, જે પ્રશ્ન નંબર 1 થી 8 બરાબર, જેમાં રીડિંગ કમ્પ્રેન્શન બરાબર નું પૂછાશે મેઇન ટેક્સ્ટ બુકમાંથી, અને પ્રશ્ન નંબર 9, 10 છે એ તમારી મેઇન ટેક્સ્ટ બુક અને બરાબર પ્રોસ છે એમ ઓબ્જેક્ટિવ માર્ક્સનું પૂછાવાનું છે, જે તમને ખરા ખોટા પૂછાશે ટ્રુ એન્ડ ફોલ્સમાં, જે 2 ગુણના હશે। સેક્શન બીની વાત કરીશું, તેની અંદર પણ મિત્રો તમને રીડિંગ પૂછાવાનું છે બરાબર, એમ પણ મેઇન ટેક્સ્ટ બુક અને પોઈમમાંથી પૂછાશે 2 ગુણનું બરાબર। પછી સપ્લિમેન્ટરી રીડર છે બરાબર, એ પ્રશ્ન 13 નંબર ક્વેશ્ચન નંબર 13 થી 16 છે, જેના 4 ગુણ છે, અને ક્વેશ્ચન નંબર 17 થી 20 બરાબર, એમાં પણ તમારે પૂછાવાનું છે નોન વર્બલ ગ્રાફ ટેબલ હશે, રિસિપ્ટ ફ્રોમ ટિકિટ બરાબર વગેરે, તો એના 4 ગુણ હશે। સેક્શન સીની વાત કરીએ જેના 10 ગુણ છે, જેમાં ક્વેશ્ચન નંબર 21 થી 23 બરાબર, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન બરાબર માં પૂછાશે, મેચ કોલમ્સ ઓબ્જેક્ટિવ માર્ક્સનું હશે 3 ગુણનું। એના પછી ક્વેશ્ચન નંબર 24 થી 25 છે એ પણ મિત્રો એવી રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝડ ઓબ્જેક્ટિવ માર્ક્સનું હશે 2 ગુણનું। ક્વેશ્ચન નંબર 26 છે એ વોકેબલરી છે બરાબર, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બરાબર બ્લેન્ક મેઇન ટેક્સ્ટમાંથી હશે 3 ગુણનું। ક્વેશ્ચન નંબર 27 થી 28 વોકેબલરી છે, ફીડિંગ ધ નેરેસ્ટ મિનિંગ બરાબર SR ઓબ્જેક્ટિવ માર્કનું 2 ગુણનું હશે। સેક્શન ડીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડીમાં તમને 10 ગુણનું પૂછવામાં આવશે, જેમાં ક્વેશ્ચન નંબર 29 થી 30 બરાબર, કન્જેક્શન હશે 2 ગુણના,
31મું છે એડિટિંગ 3 ગુણનું હશે. 32માં ડુએસ ડાયરેક્ટ સ્પીચ બરાબર ચેન્જ વોઇસમાં જે હશે તે 2 ગુણનું હશે. અને ક્વેશ્ચન નંબર 33 થી 35 સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ઓબ્જેક્ટિવ માર્કનું હશે. વિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછાશે જે 3 ગુણના હશે. સેક્શન નંબર ની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો 10 ગુણના હશે, જેમાં પેરેગ્રાફ રાઇટિંગ એની 1 આઉટ ઓફ 3 તમને એક પેરેગ્રાફ રાઇટિંગ આપવામાં આવશે, જેમાં 3 હશે, 3 નિબંધ, તેમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો આવશે 5 ગુણનો. અને પિક્ચર ડિસ્ટ્રેક્શન ઓર ઈમેલ રાઇટિંગ એટલે કે તમને અહીંયા એક ઈમેલ આપવામાં આવશે અને એક પિક્ચર આપવામાં આવશે ડિસ્ક્રિપ્શનમાં. એટલે કે તમારે તમે એક ચિત્ર આપેલું છે એના આધારે તમારે અહીંયા મિત્રો લખવાના હશે 5 વાક્યો. જો એ તમારે ન લખવું હોય તો તમે ઈમેલ રાઇટિંગ પણ લખી શકો, જે પણ 5 ગુણનું છે, એટલે કે અથવામાં પૂછાશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો પેપર રહેશે. પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસનો અભ્યાસક્રમ છે. હવે આપણું જે આ પ્રથમ પરીક્ષા છે બરાબર, એનું પેપર કેવી રીતે આવશે તો એ મિત્રો આપણે જે વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પેપર મૂકેલું છે એના આધારે જ પૂછાશે. પરંતુ 100 પેલું 80 ગુણનું હશે, અહીંયા મિત્રો 50 ગુણનું હશે, એટલે કે 50% ગુણના પ્રશ્નોનું પ્રથમ દ્વિતીયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવાના છે. તો આપણે ચાલો સૌપ્રથમ તો વાર્ષિક પરીક્ષા છે એના પ્રશ્નપત્રના માળખું કેવું છે, કેવા પ્રશ્નો પૂછેલા છે એની વાત કરી લઈએ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઇંગ્લિશ વિષયનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર છે. સેક્શન એ છે એમાં આપણે જે 10 ગુણનું પૂછાવાનું છે. અહીંયા વાર્ષિક પરીક્ષા છે એટલે 12 ગુણ છે, પરંતુ આપણે 10 ગુણનું છે. તમારે કેવી રીતે પૂછાશે તો એ પણ આપણે જેમ વાત કરી, ટેક્સ્ટબુકમાં પેરેગ્રાફ આપેલો હશે અને એની નીચે 2 પ્રશ્નો હશે. પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના આવશે. જો અહીંયા પણ મિત્રો એવી રીતે છે, પેરેગ્રાફ છે, પેરેગ્રાફની નીચે 2 પ્રશ્નો છે, એના જવાબ લખવાના છે. ત્રીજો પેરેગ્રાફ છે એની નીચે 2 પ્રશ્ન આપેલા છે. એના પછી ચોથો પેરેગ્રાફ એની નીચે 2 પ્રશ્ન આપેલા છે બરાબર. પાંચમો પેરેગ્રાફ એની નીચે પણ પ્રશ્ન છે અને છઠ્ઠો પેરેગ્રાફ એની નીચે પણ 2 પ્રશ્નો હશે. તો આવી રીતે તમારે પ્રશ્નો પેરેગ્રાફમાંથી લખવાના એના જવાબ છે. એના પછી મિત્રો ટ્રુ એન્ડ ફોલ્સ ખરા ખોટા મિત્રો 4 ગુણનું પૂછાશે બરાબર. અહીંયા તમને 4 ગુણનું પૂછવામાં આવશે. આ વાત કરીએ આપણે સેક્શન એની. સેક્શન બીની વાત કરીએ તો એમાં પણ મિત્રો તમારે કેવી રીતે પૂછાવાનું છે તો જો આવી રીતે તમને એક કવિતા આપેલી છે અને એના પ્રશ્નોના જવાબ લખવાના આવશે. પછી એક પેરેગ્રાફ હશે, એની નીચે પ્રશ્નો આપેલા હશે, એ પણ પેરેગ્રાફમાંથી જોઈને લખવાના છે બરાબર. આવી રીતે પણ મિત્રો ચિત્ર પૂછાશે. ચિત્ર આધારિત એક ચિત્ર આપેલું હશે અને એના આધારે પ્રશ્નોના જવાબ તમને અહીંયા પૂછવામાં આવશે બરાબર. તો આવી રીતે તમારી તૈયારી હોવી જોઈએ. અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે બરાબર. બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઓનલી એટલે કે જે અંધ વ્યક્તિ છે બરાબર, એમને ચિત્ર ઓળખ ના ફાવે આવી બરાબર, તો જે વિકલાંગ વ્યક્તિ હોય એમના માટે, બ્લાઇન્ડ વ્યક્તિ માટે આ લખવાનો છે બરાબર. એટલે આ તમારા માટે નહીં હોય. ચાલો આગળ જોઈએ. એના પછી મિત્રો અહીંયા તમને સંવાદ આપેલો છે, એના આધારે પ્રશ્નો છે એ પણ જવાબ લખવાના આવશે. સેક્શન સીમાં જોઈએ તો વ્યાકરણ વિભાગ છે બરાબર, જેમાં ફંક્શનલ સેન્ટેન્સ છે લેંગ્વેજ આધારિત બરાબર. આવી રીતે જોડકા પણ પૂછાશે. ખાલી જગ્યા છે બરાબર, અહીંયા તમને આપેલી છે ખાલી જગ્યા પણ વિકલ્પ આધારિત હશે, એટલે કે તમારે ઓબ્જેક્ટિવ માર્કનું 3 ગુણનું પૂછાવાનું છે. એના પછી પણ બીજા પણ ઓબ્જેક્ટિવ માર્કનું પૂછાવાનું છે બરાબર. તમને અહીંયા આપેલા છે વિકલ્પો, 3 ગુણનું હશે એ પણ તમારે, જેમ આપણે આગળ વાત કરી છે તેવી રીતે. સેક્શન ડી છે એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો બરાબર. અહીંયા વ્યાકરણ આધારિત લાગે છે. અહીંયા મિત્રો વ્યાકરણ નથી પરંતુ અલગ અલગ પ્રકારનું અહીંયા આપેલું છે બરાબર. એવી રીતે આપણે લખવાનું છે. હેડ વોઝ વુલ્ડ કંજેક્સ એટલે વ્યાકરણ જ છે મિત્રો. વિભાગ ડી છે આપણો વ્યાકરણનો રહેશે બરાબર. અહીંયા તમારે આવી રીતે તૈયારી કરવાની છે. આવા પ્રશ્નો છે તમારી પરીક્ષામાં આવી શકે છે. સેક્શન ઈની વાત કરીશું તો અહીંયા તમને એક નિબંધ પૂછવામાં આવશે. પેરેગ્રાફ આધારિત રાઇટિંગ 3 નિબંધ હશે, કોઈ પણ એક પેરેગ્રાફ આધારિત તમારે નિબંધ લખવાનો છે બરાબર. ચાલો એવી રીતે તમને એક ઈમેલ લખવાનો કહેવામાં આવશે બરાબર, અને એક ચિત્ર આધારિત પ્રશ્નના જવાબ છે એ પણ આપશે. તો આવી રીતે તમારી તૈયારી મિત્રો હોવી જોઈએ. જો આવી રીતે કરશો તો તમને 50માંથી 50 ગુણ મળી જશે. તો તમારી તૈયારી પણ મિત્રો નવી બ્લુપ્રિન્ટ આવી છે એના આધારે જ કરજો બરાબર. તમને ખૂબ જ આપણે આ બ્લુપ્રિન્ટ ઉપયોગી નીવડશે. ખાસ ધોરણ 9ના મિત્રો તમામ વિડીયો બ્લુપ્રિન્ટ આધારિત જે અલગ અલગ વિષયના બનાવીને મૂકેલા છે. જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને અત્યારે જોઈ શકો છો. સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોવાનું બાકી છે તો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પણ મૂકેલું છે, તે પણ મિત્રો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો.
આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.